તો ગાઈસ હું મારા ઘરેથી નીકળી ગયો છું ખેતર જોવા મારા. જોઈ લો ગાઈસ, હું તમને મારા ખેતર બતાવું છું. જોઈ લો ગાઈસ, આ છે મારું ખેતર. આમાં ઘાસ વાવેલું છે, જોઈ લો. આ મારા પાડોશીની જમી છે. તો ગાઈસ જોઈ લો, આમાં ઘાસ વાવેલી છે, આમાં પણ ઘાસ વાવેલી છે અને આગળ પણ ઘાસ વાવેલી છે. મારા ભેંસો બધું જ હતું, પણ હું વેચી મારી ગાઈસ, કેમ કે મારે જોઈ લો ગાઈસ. ને આમાં પણ એરંડા વાવેલા છે ગાઈસ. ગાઈસ જોઈ લો, ઉત્તરાયણ આવશે એટલે હું એડા લેવા આવી ગઈશ. બધા જ મારા ખેતરથી જોઈ લો ગાઈસ. તો ગાઈસ જોઈ લો, અહીંયા કૂવો છે અને અહીંયા પાણીનો વાયુ છે. ગાઈસ હું ઘણા દાડે મારા ખેતરમાં જોવા આવ્યો છું. તો જોઈ લો, ખાસા બધા મોટા એરંડા થઈ જાય. તે હવે મજૂર કરીને વઢાવવાના છે. તે તમે નવરા હોય તો આપજો. જોઈ લો ગાઈસ, બધામાં જ એરંડા વાવેલા છે અને આ છે બ્રહ્માણી માનું મંદિર. મારા ખેતર આજુબાજુ વચ્ચે છે મંદિર. જોઈ લો ગાઈસ, ઘણા ખેતર છે. જોઈ લો ગાઈસ, આમાં ખેતરમાં ઘઉં વાવેલા છે, પણ હજુ ઘઉં બહાર આવ્યા નથી. અને પેલામાં બાજરી વાવેલી છે ગાઈસ, જોઈ લો. ગાઈસ બધા ખેતર તમને બતાવ્યા અને એક ખેતર બાકી છે, હું તમને બતાવું. ગાઈસ જોઈ લો, એ ખેતર હારે છે. આમાં મગફળી વાવવાની છે. મગફળી સિંગવાળી. ડાયરેક્ટ મગફળીની ઊંબીઓ આવે એ મગફળી વાવવાની છે, મોટા મોટા દોણોવાળી. જોઈ લો ગાઈસ, હવે મારા ખેતર પટી ગયા અને નદી છે આગળ. તો ગાઈસ હું એકલો આવ્યો છું. દક્ષુ પણ અત્યારે પણ ભણવા ગયો છે. આ જોઈ લો, આ છે પિરોજપુરા ગામનું આગળ છે બંગલા. તો ગાઈસ મેં પાણી પીવાનો પણ બોટલ લઈને આવ્યો છું. 20 રૂપિયાનું બોટલ છે, ઢક્કણ પડી ગયું. તો ગાઈસ હું મારા બધા ખેતરમાં ફરીને જોઈને હવે ઘરે ચાલ્યો છું. જુઓ ગાઈસ, હું મારા ઘેર જાઉં છું. જે આવ્યો છું એ રસ્તા થઈને જ જાઉં છું. આ બાજુ. તો ગાઈસ હવે હું મારા ઘેર જાઉં છું અને આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો. આ વિડીયો કેવું સારું લાગ્યું હોય તો બધા મિત્રો જોડે શેર કરજો. જય માતાજી, જય મેલડીમાં.